અમદાવાદ જિલ્લાના ધંધુકાના મહાકાળી મંદિરેથી આજે પવિત્ર 13મી કાવડ યાત્રાનું ભવ્ય પ્રસ્થાન સંતો મહંતોના હસ્તે કરાયું હતું. હર હર મહાદેવ અને બમ બમ ભોલેના જયઘોષ સાથે યાત્રામાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. આ ભવ્ય કાવડ યાત્રામાં ટ્રેક્ટર ટ્રોલીની સાથે ગાડીઓ, બાઇક અને મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. સાધુ સંતોના સાનિધ્યમાં ધંધુકાથી ભીમનાથ મહાદેવ તરફ નીકળેલી આ કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. उपेंद्र सिंह चावड़ा, कावड़िया ग्रुप धंधुका, आस्था फाउंडेशन धंधुका, धंधुका युवा ब्लड ग्रुप। आ 12 वर्ष से कावड़ यात्रा चालू है। 13मा वर्ष में हमारी कावड़ यात्रा चालू है। धंधुका ની પૂરી ધરા ઉપરથી અમારી આ કાવડ યાત્રા નીકળે છે. ભીમનાથ મહાદેવ જે અતિ પ્રાચીન 5500 વર્ષ કરતા જૂનું મંદિર છે, ત્યાં સાક્ષાત ભીમે મહાદેવને પૂજા કરવા પોતાનો ઉત્પન્ન કરેલા તે જાગતી જ્યોત અમારી બાલ પ્રજ્ઞાની ગણાય છે અને ત્યાં દર વર્ષે અમે હાલીને કાવડ યાત્રા કાઢીએ. અમારે દરેક ગામડેથી ટ્રેક્ટરો આવ્યા છે, માતાજી આવ્યા છે, વડીલો આવ્યા છે, ઉંમર લાયક છે. આ તમે જોઈ શકો છો, આજે 70 વર્ષના તો પોતાના ઉત્સાહ બધા ચાલીને આવે છે. 16 કિલોમીટરની યાત્રા છે આજે. અને લગભગ આગળથી અમારા ઘોડેસવારી પણ આવે છે, બાઇક પણ છે, 4 વ્હીલો પણ છે. એટલે અમારા બાલ ધંધુકામાં આજે અનેરો ઉત્સાહ છે અને ભીમનાથ દાદાની સદાય ઉપર કૃપા છે. ઉદ્દેશ બસ સનાતનને સાથ દેવા, કામ કરવા અને હર હંમેશ સનાતન ઉજળો રહે અને આપણા ધર્મ પવિત્ર રહે, તમારો ઉદ્દેશ છે. જેડીસી ન્યૂઝ સાથે સીકે બારડ, ધંધુકા.